મનસુખ વસાવા છેતર વસાવાને જેલમાં નાખે પાર કરશે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે છેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો એક લાઇકની કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જ્યારથી મનસુખ વસાવાએ જે છેતર વસાવા માથે આરોપ લગાવ્યો છે કે છેતર વસાવાએ 75 લાખ રૂપિયા કલેક્ટર સાહેબ પાસે માંગ્યા હતા, ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને લોકોની કમેન્ટો એવી આવી રહી છે કે મનસુખ વસાવા છેતર વસાવાને જેલમાં નાખવા માંગે છે દોસ્તો। તો તમને ખબર હતી કે છેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા છે અને છેતર વસાવા જનતા માટે અવાજ ઉઠાવતા હોય છે। છેતર વસાવાની ઘણીવાર અટકાયત પણ કરવામાં આવે છે અને ઘણીવાર જેલમાં પણ નાખવામાં આવે છે। તો એવી રીતે જ તે લોકોનું એવું કહેવું છે કે મનસુખ વસાવા છેતર વસાવાની ખોટી રીતે ફસાવીને જેલમાં નાખવા માંગે છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી ક્રિયાઓ નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે છેતર વસાવામાંથી જ્યારથી આરોપ લાગ્યો છે કે છેતર વસાવાએ 75 લાખ રૂપિયા કલેક્ટર સાહેબ પાસે માંગ્યા છે, ત્યાર પછી છેતર વસાવા કલેક્ટર સાહેબ પાસે પણ પહોંચી જાય છે અને કલેક્ટર સાહેબને પૂછે છે કે સાહેબ મેં તમારી આગળ 75 લાખ રૂપિયા ક્યારે માંગ્યા છે? તો કલેક્ટર સાહેબ ઘસીને ના પાડી દે છે કે આ બિલકુલ વાત ખોટી છે। અને ત્યાર પછી મનસુખ વસાવાની ખબર પડતા તે મનસુખ વસાવા એટલા બધા ગુસ્સે થાય છે કે વાત જ ના પૂછો દોસ્તો। અને મનસુખ વસાવા એમ કહેવાય છે કલેક્ટર સાહેબ પાસે જાય છે, કલેક્ટર સાહેબ તમે છેતર વસાવાને કેમ ના પાડી છે? તો કલેક્ટર સાહેબ કહે છે કે વાત સાચી છે। કલેક્ટર સાહેબે એવું પણ કીધું હતું કે છેતર વસાવાએ 75 લાખ રૂપિયા માંગ્યા હતા દોસ્તો। તો આ બધું ચાલી શું રહ્યું છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। મનસુખ વસાવા સાચા છે કે છેતર વસાવા સાચા છે કે કલેક્ટર સાહેબ સાચા છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કે લાઈક શેર જરૂર કરજો। બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत, મળીએ બીજા વિડીયોમાં, તબ તક કે लिए बाय बाय।